તો સુરતમાં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ। ગઈકાલની જેમ આજે પણ સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરત શહેરમાં 4.25 ઇંચ વરસાદ ખાબક્યો છે અને 4 ઇંચ કરતાં વધુ વરસાદથી સુરત પાણી થઈ ગયું છે। સુરતના અનેક વિસ્તારો છે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે। દક્ષિણમાં ધનાધન વરસાદ પડી રહ્યો છે અને એના કારણે કેવી સ્થિતિ સર્જાય છે જેના 5 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સુરતના અનેક વિસ્તારો છે જે પાણી થયા છે। એ ઉધના દરવાજા હોય, કામરેજ હોય, ભેદવાડ ખાડી હોય, સહારા દરવાજા હોય કે પાંડેસરા હોય, આ તમામ વિસ્તારોમાં એવી જ સ્થિતિ જોવા મળી રહી છે। સુરતમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। ગઈકાલે પણ સાંજના સમયે 2 કલાકમાં 4 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો હતો। ડાયમંડ નગરી સુરતના હાલ બેહાલ થઈ ગયા છે, કારણ કે જે રીતે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું ત્યારબાદ સુરતમાં મધરાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, કતારગામ કાસાનગર વિસ્તારના સીધા દ્રશ્ય છે, જ્યાં આખો જે કાસાનગરનો જે રોડ છે તે આખો બેટમાં ફેરવાઈ ગયો છે। જે વાહન ચાલકો છે તેને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક છતી હોય તે રીતના જે દ્રશ્યો છે તે દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો, પાણીના નિકાલ કરવા માટે સુરત મહાનગરપાલિકાની ટીમ તો પહોંચી છે, પરંતુ જળસ્તર સતત વધી રહ્યા છે, કારણ કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ પાણીની સપાટી પણ સતત વધી રહ્યું છે। જે ખાડીઓની જે સપાટી છે તે 8 મીટર ઉપર પહોંચી ગઈ છે, એટલે કે જે પાણીનો જે નિકાલ થવો જોઈએ તે પાણીનો નિકાલ ના થતા હાલમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ જોઈ શકો છો, જે નીચાણવાળા વિસ્તારો અને દુકાનો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને કેટલાક જે વાહનો છે તે વાહનો પણ પાણીમાં બંધ થઈ જતા તેમને ધક્કો મારીને વાહન આગળની તરફ ખેંચતા નજરે પડી રહ્યા છે। હાલમાં જે રીતે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ કલેક્ટર દ્વારા પણ તમામ જે તંત્ર છે તે તંત્રને કામે લગાડવામાં આવ્યા છે। કંટ્રોલ રૂમ દ્વારા તમામ પ્રકારની જે માહિતી છે તે કલેક્ટર સુધી પહોંચાડવામાં આવી રહી છે અને કલેક્ટર દ્વારા તમામ જે માહિતી છે તે રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં આવી રહી છે। તમામ ગતિવિધિઓ પર રાજ્ય સરકાર બાદ નજર રાખી રહી છે। ત્યારે ધોધમાર વરસાદના કારણે સુરતમાં જ્યાં અને ત્યાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, ઘૂંટણ સમા જે પાણી છે તે પાણીમાંથી વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે। સૌથી વધુ હાલાકીનો સામનો નોકરિયાત વર્ગે કરવાનો વારો આવ્યો છે। રેડ એલર્ટના પગલે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ સ્કૂલોને બંધ રાખવા માટે આદેશ કરી દેવામાં આવ્યો હતો। ત્યારે આપ જોઈ શકો છો, સુરત મહાનગરપાલિકાના જે કર્મચારી છે તે ફક્ત શોભાના ગાંઠિયા હોય તે રીતે જોવા મળી રહ્યા છે। અન્ય જે અધિકારીઓ છે તે જોઈ રહ્યા છો, છાપરા નીચે પોતે વરસાદમાં ઊભા છે અને જે તંત્ર છે તે તંત્ર એક તરફ એ કહી રહ્યું છે કે પાણીનો નિકાલ કરી રહ્યા છે, પરંતુ આપ જોઈ શકો છો જે અધિકારીઓ છે તે મદમસ્ત થઈને છાપરા નીચે ઊભા છે। પાણીનો નિકાલ કઈ રીતે કરવો તે સોલ આઉટ કરવાના બદલે ફોન ઉપર બિંદાસ વાત કરતા નજરે પડી રહ્યા છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે સુરત શહેરમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જ્યાં અને ત્યાં ટ્રાફિક જામની જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો સુરતની આ સ્થિતિ અમે તમને ગ્રાઉન્ડ ઝીરો પરથી સતત બતાવી રહ્યા છે। 4 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો ને ફરી એકવાર મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે। અધિકારીઓ આ સ્થળે તો પહોંચ્યા છે, પરંતુ એક બાજુ આશરો લઈને તેઓ ઊભા રહ્યા છે, પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે, પરંતુ આ પરિસ્થિતિ સર્જાવી જ ન જોઈએ। આદર્શ સ્થિતિ તો એ હોવી જોઈએ કે લોકોને આટલી હાલાકી પડવી જ ના જોઈએ। આટલી મોટી મહાનગરપાલિકા હોય, કરોડોનો ખર્ચ થતો હોય અને છતાં અંતે તો લોકોને ઘૂંટણ સુધીના પાણીમાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે। હાઈ એલર્ટ વચ્ચે સુરતમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, સુરતના કતારગામ કાસાનગર વિસ્તારના સીધા દ્રશ્ય છે, જ્યાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે કાસાનગરનો આખો રોડ જે છે તે બેટમાં ફેરવાઈ ગયો છે। ખાસ કરીને આ જે રોડ છે તે કતારગામથી અમરોલીને જોડતો આ રોડ છે, પરંતુ ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાઈ એલર્ટ વચ્ચે તમામ જે તંત્ર છે તેને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। તમામ જે અધિકારીઓ છે તેને જે રજા હતી
તે રજા પણ કેન્સલ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત મહત્વની વાત છે કે એલર્ટ વચ્ચે સુરત મહાનગરપાલિકાની જે અલગ અલગ જે ટીમો છે તે ટીમો બનાવવામાં આવી છે। જ્યાં પણ પાણીનો ભરાવો થયો હોય ત્યાં તાત્કાલિક ધોરણે આ જે ટીમ છે તે ટીમ ત્યાં ડિપ્લોય કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો હાઈ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પાણીનું જળસ્તર સતત વધી રહ્યું છે। સુરતના પાંડેસરા, બેસ્તાન, અમરોલી સહિતના તમામ જે વિસ્તાર છે તે વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। 2.5 થી 4 ફૂટ જેટલા જે પાણી છે તે પાણી ભરાઈ ગયા છે। બીજી તરફ આપ જોઈ શકો છો જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને સૌથી વધુ અહીં જે પરિસ્થિતિ જે છે તે પરિસ્થિતિ વિકટ બની છે, કારણ કે આટલા પાણીમાંથી વાહન કાઢવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે। આપ જોઈ શકો છો જે ટુ વ્હીલર ચાલકો છે તે ટુ વ્હીલર ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ તેમની ગાડી ક્યાંક ને ક્યાંક બંધ થઈ રહી છે। ધક્કા મારીને તેઓ ક્યાંક ને ક્યાંક આગળ જઈ રહ્યા છે। હજી પણ જે આકાશ છે તે આકાશમાં કાળા દિબાગ જોવા મળી રહ્યા છે, એટલે કે દિવસભર ભારે વરસાદ રહેવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સુરતની તમામ જે સ્કૂલો છે તેને બંધ રાખવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે। ત્યારે માત્ર સુરતમાં જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે, જ્યાં અને ત્યાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આગામી સમયમાં જો આ જ રીતે વરસાદ હશે તો પૂર જેવી પરિસ્થિતિ જરૂરથી સુરતે સામનો કરવો પડશે, કારણ કે સતત જે પાણી છે પાણીનું જળસ્તર વધી રહ્યું છે। બીજી તરફ જોઈએ તો ખાડીનું જે લેવલ છે તે પણ ઉપર જઈ રહ્યું છે, એટલે કે જે વરસાદી પાણી છે તે વરસાદી પાણીને ખાડી નથી લઈ રહ્યું, જેને કારણે પાણી બેક મારી રહ્યા છે અને આ રીતે જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યાં અને ત્યાં ટ્રાફિક જામની પણ અહીં પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો જુલાઈમાં જળતાંડવ થયું છે ને એના કારણે સુરતની જે સ્થિતિ સર્જાય છે તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। લોકો ઘૂંટણ સુધીના પાણીમાંથી પસાર થવા માટે મજબૂર છે। અનેક સ્થળે ટ્રાફિક જામ સર્જાયો છે। લોકોના વાહનો તેમાં પાણી ભરાઈ જવાના કારણે બંધ પડી રહ્યા છે। જે લોકો કામથી બહાર નીકળ્યા છે તેઓ ફસાઈ રહ્યા છે અને આ પહેલી વખતના દ્રશ્યો નથી। દર વર્ષે આવી જ સ્થિતિ સર્જાય છે। સુરતી લાલાઓને આવી જ હાલાકી પડે છે અને જ્યારે મેયર ખુદ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા છે ત્યારે એમણે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરીને શું કહ્યું એ પણ સાંભળી લઈએ। સુરત શહેરમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જ્યાં અને ત્યાં પાણીનો ભરાવો થઈ ગયો છે અને ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે આપ જોઈ શકો છો મેયર માવાણી ખુદ રસ્તા ઉપર ઉતર્યા છે અને ટ્રાફિક સંકલન કરી રહ્યા છે। તેમની સાથે તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓ પણ જોવા મળી રહ્યા છે। આપણી સાથે મેયર જોડાયા છે, મેયર સાથે આપણે વાતચીત કરીશું। આપ જોઈ શકો છો જે રસ્તો છે તે રસ્તો અહીં ડાયવર્ઝન આપવામાં આવ્યો છે, કારણ કે પર્વત પાટિયાથી કડોદરા તરફ જતો જે રોડ છે તે રોડ ઉપર ટ્રાફિક જામ જે છે તેને કારણે જે વાહન ચાલકો છે તેને અહીં ડાયવર્ઝન આપવામાં આવી રહ્યું છે। મેડમ, આપ રસ્તા પર ઉતર્યા છો, શું કારણ? આપ રસ્તા પર ઉતર્યા છો આજે ખાડીનું લેવલ પણ હાઈ છે અને આ ખાડીના હાઈ લેવલને કારણે ટ્રાફિક છે અને એ ટ્રાફિક અમે અત્યારે સોલ્વ કરી રહ્યા છીએ। મેડમ, જ્યાં અને ત્યાં જળબંબાકારની પરિસ્થિતિ છે, શું કહેશો? કુદરતી આફતો છે, એનું 100% નિરાકરણ ચાલી રહ્યું છે। દરેક ઝોનની દરેક ઝોનના અધિકારીઓ ફિલ્ડ પર છે, કોર્પોરેટરો ફિલ્ડ પર છે અને મારે સુરતની જનતા હેરાન થશે તેવું ચલાવી લેવામાં નહીં આવે। જો અધિકારીઓની કોઈ પણ ફોલ્ટ હશે તો એને આ પર કડકમાં કડક પગલાં લેવાશે અને આ કુદરતી આફત છે એટલે બધા સાથે મળીને આ સોલ્યુશન લાવીએ છીએ। મેડમ, કુદરતી આફત તો છે, પરંતુ પર્વત પાટિયા ને પૂણા પાટિયા સહિતના વિસ્તારોમાં કમર સુધીના પાણી છે, તો પ્રી મોન્સૂનની કામગીરી ક્યાં ગઈ? ખાડીનું લેવલ અપ છે અત્યારે અને એ પાણી જે લઈ રહી છે તે એની ધીમે ધીમે લઈ રહ્યું છે, એટલે એનો પણ નિકાલ ધીમે ધીમે થઈ રહ્યો છે। મેડમ, હજુ પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો શું સ્થિતિ વણશે? સ્ટ્રિક્ટ અધિકારીઓને સૂચના છે કે ફિલ્ડ પર જ રહેવાનું છે અને ફિલ્ડ પર જ કામ કરવાનું છે। સુરત શહેરની જનતા હેરાન થશે તે કોઈને ચલાવી લેવામાં આવશે નહીં। તો આપે જે રીતે જોઈ તે રીતે મેયર ખુદ રસ્તા ઉપર ઊભા રહીને ટ્રાફિક સંકલન કરી રહ્યા છે। જ્યાં પણ પાણી ભરાયા હોય ત્યાં તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।